નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજ વાત કરવાના છીએ જે ધોરણ 10 પછી ડિપ્લોમાના જે એડમિશન ફોર્મ છે શરૂ થઈ ગયા છે, એનો ઘણો ટાઈમ થઈ ગયો છે. તેનું એડમિશન ફોર્મ છે કઈ રીતે ફિલ કરવું, રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, એ બધી માહિતી આ વિડીયોની અંદર હું કવર કરવાનો છું. તો તમારે આ વિડીયોને લાસ્ટ સુધી બન્યા રહેવાનું છે, એટલે તમને ખ્યાલ થઈ જશે કે ખ્યાલ આવી જશે કે ડિપ્લોમાનું એડમિશન ફોર્મ કઈ રીતે ભરવું અને એમાં કઈ કઈ ભૂલ ના કરવી, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, અને કઈ રીતની આખી એડમિશનની પ્રોસેસ છે, બધી માહિતી તમને હું આ વિડીયોની અંદર કવર કરવાનો છું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, તમારે વાત કરીએ આપણે એડમિશન લેવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ છે એનો અલગથી આપણે પહેલાથી જ વિડીયો બનાવી દીધો છે. એ માહિતી હું આમાં આપતો નથી, પણ આમાં તમારે એસીપીડીસી ની વેબસાઇટ છે ઓફિસિયલ, એની અંદર જઈને તમારું રજીસ્ટ્રેશન પહેલા કરવું જોશે. રજીસ્ટ્રેશન કર્યા પછી તમારું એડમિશન ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું રહેશે, અને ત્યાર પછી તમારા એડમિશન ફીની ફોર્મની ઓનલાઈન રજીસ્ટ્રેશનની જે ફીસ છે એ પણ તમારે ઓનલાઈન પે કરવાની રહેશે. ત્યાર પછી તમારું ફોર્મ ફિલ થઈ જશે, અને પછી તમારા પહેલો રાઉન્ડ બહાર પડશે ત્યારે તમારે કઈ કોલેજમાં જવાનું છે એનું તમારે સિલેક્શન કરવાનું થશે. બરાબર, પેલા આપણે ટૂંકમાં ટેસ્ટ માટે એક મતલબ રાઉન્ડ બહાર પડશે, જેમાં મોક ટેસ્ટ છે, તેની અંદર તમારો કઈ કોલેજમાં આવી શકે એ તમને ખ્યાલ આવશે. ત્યાર પછી પેલો રાઉન્ડ ત્યાર પછી શરૂ થશે. બરાબર, એમાં તમને જે કોલેજમાં એડમિશન મળશે એ તમારી કોલેજે જઈને ડોક્યુમેન્ટ ને બધા બતાવીને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું થશે, સીટ કન્ફર્મ કરવાની થશે, એની પણ અલગથી એક ફી ભરવાની થશે. બરાબર, તો ટોટલ તમારે આમાં 2 વાર ફી ભરવાની થઈ છે ઓનલાઈન. બરાબર, તો એ બધા વસ્તુમાં મિત્રોને ખ્યાલ આવી જશે. તો આપણે સૌથી પહેલા એડમિશન ફોર્મ ભરવા માટે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. બરાબર, કઈ રીતે ભરવું એના હવે વાત કરીએ. તો તમારે બ્રાઉઝર ઓપન કરી અને તમારે સર્ચ કરવાનું છે એસીપીડીસી. એસીપીડીસી લખીને સર્ચ કરશો એ તમારી સામે ફર્સ્ટ વેબસાઇટ આ રીતની આવી જશે. બાકીને તો સેકન્ડ વેબસાઇટમાં પણ તમે જઈ શકો છો. ફર્સ્ટ વેબસાઇટમાં જઈ અને તમારે આ રીતનું એસીપીડીસી ની જે ડિપ્લોમાના રજીસ્ટ્રેશનની એડમિશન ફોર્મની છે, જે ડિપ્લોમાના એડમિશન એને શરૂ થઈ ગયા છે, એનું રજીસ્ટ્રેશન કરવાનું, કોમન રજીસ્ટ્રેશન એની પર ક્લિક કરવાનું છે. બરાબર, અહીંથી તમારા C2D નું પણ થાય છે, અને ડિપ્લોમાના સ્ટુડન્ટનું પણ થાય છે, અને વર્કિંગ પ્રોફેશનલનું પણ અહીંથી જ થાય છે, પણ એ કોલેજ વાળા કરે છે. બરાબર, તો અહીંથી ક્લિક હિયર કોમન રજીસ્ટ્રેશન ફોર્મ 2026 એની પર ક્લિક કરી ઓકે ક્લિક કરવાનું છે. બરાબર, એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. જો તમારું યુઝર નેમ ને આઈડી પહેલાથી બની ગઈ હોય તો તમે અહીંથી સીધી લોગિન કરી શકો છો, અથવા જો ના બની હોય તો તમે અહીંથી ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી નવું ફોર્મ તમે ફિલ કરી શકો છો. બરાબર, તો ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીં એગ્રી ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, ત્યાર પછી તમારે આ બધા છે ચેક ઓલ ઉપર ક્લિક કરી અને ટૂંકમાં આમાં જોઈ લેવાનું તમારી પાસે તમારું નામ હોવું જોઈએ, તમારા ફાધરનું નામ હોવું જોઈએ, તમારા મમ્મીનું નામ હોવું જોઈએ, બર્થ ડેટ હોવી જોઈએ, જેન્ડર હોવું જોઈએ, અને ખાસ વસ્તુ મોબાઈલ નંબર તમારા અને તમારું ઈમેલ એડ્રેસ ખાસ હોવું જોઈએ. જ્યારે મેં ડોક્યુમેન્ટ સમજાવ્યા હતા ત્યારે આ બે વસ્તુ તમારું પોતાનું હોય ત્યાં સુધી કમ્પલસરી રાખવાનું છે. બાકી ઈમેલ આઈડી તો તમારે પોતાની પર્સનલ ઈમેલ આઈડી બનાવવાની ફરજિયાત છે. એ પોતાની ઈમેલ આઈડી બનાવી લેવાની છે. મોબાઈલ નંબર તમારા પેરેન્ટ્સના નાખો તો બી ચાલશે, પણ ઈમેલ આઈડી છે તમારી પર્સનલ નાખવાની રહેશે. બરાબર, અહીંથી તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું છે. આ વસ્તુ મેં જ્યારે ડોક્યુમેન્ટનો વિડીયો બનાવ્યો તો એમાં મેં સમજાવેલી છે, એટલે બધી માહિતી પાછી અહીંયા રિપીટ નથી કરતો, નકર વિડીયો લોંગ થઈ જશે. હવે અહીંયા તમને કીધું છે કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ. 10th માર્કશીટ મુજબ તમારું 10મા મતલબ કે તમારું નામ લખવાનું છે. 10મા ધોરણની જે માર્કશીટ છે એમાં જેમ તમારું નામ આપ્યું હોય એ રીતે તમારે અહીંયા સ્પેલિંગ સાથે કેપિટલમાં અહીંયા તમારું નામ લખવાનું રહેશે. હા, તમારા ફાધરનું નામ પણ સાથે લખવાનું છે. ઉદાહરણ તરીકે તમારું નામ છે રાઠોડ રાજુ મુકેશભાઈ. બરાબર, મતલબ કે તમારા રિઝલ્ટની અંદર આપેલું છે, તમારે પણ અહીંયા એ જ રીતે એ સ્પેલિંગ સાથે અહીંયા તમારું નામ લખવાનું છે. ત્યાર પછી અહીંયા તમારા ફાધરનું નેમ ખાલી લખવાનું છે, સરનેમ સાથે નહીં લખો તો બી ચાલશે. અહીંયા તમારા મધરનું નેમ લખવાનું છે, એમાં બી સરનેમ નહીં લખો તો બી ચાલશે, લખો તો બી ચાલશે. બરાબર, હવે અહીંયા તમારે તમારી બર્થ ડેટ છે એ નાખવાની છે, અહીંયા ડેટ નાખવાની છે, અહીંયા મંથ નાખવાનું છે, અને અહીંયા તમે કયા યરમાં મતલબ તમારું યર નાખવાનું છે, ડેટ ઓફ બર્થનું. બરાબર, ત્યાર પછી તમારે મેલ છો ફિમેલ છો એ સિલેક્ટ કરવાનું છે અહીંથી. ત્યાર પછી તમારે અહીંયા મતલબ કે ઇન્ડિયા જ આવશે, આમાં કઈ ફેરફાર નથી કરવાનો. અહીંયા તમારો મોબાઈલ નંબર જે તમે રજીસ્ટ્રેશન કરવા જે નંબરથી માંગો છો, ત્યાર પછી અહીંયા તમારી ઈમેલ આઈડી બંને અહીંયા નાખી અને ત્યાર પછી એના મતલબ કે ઓટીપી વેરિફિકેશન કરવાનું થશે. એની પર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીમાં. બરાબર, એ ઓટીપી તમારે અહીંયા ફિલ કરવાનો રહેશે. બરાબર, એ આટલી વસ્તુ થઈ ગઈ. ત્યાર પછી તમારે અહીંયા તમારું એક યુઝર નેમ બનાવવાનું રહેશે. જેમ કે તમારું નામ મેં આમાં કીધું હતું રાજ છે. બરાબર, રાઠોડ રાજ કીધું હતું. બરાબર, તો તમે અહીંયા રાઠોડ રાજ અને વાહે કોઈ આંકડા રાખીને પણ અહીંયા ચેક કરી શકો છો
અવેલેબલ હશે તો તમને મતલબ કે જણાવવામાં આવશે. રાજ, આપણે અહીંયા રાજ લખ્યું, પેલો અક્ષર કેપિટલ રાખીએ આપણે, રાજ 99 એટલું લખી 39 નાખ્યા છે આપણે. ચેક કરીએ, જો અવેલેબલ હશે તો આપણે એ નામ આપી દેશે. હવે શું કહે છે, રાજ અવેલેબલ છે. અવેલેબલ છે એટલે કે એ આપણે યુઝ કરી છીએ કે અનઅવેલેબલ છે, અનઅવેલેબલ એટલે કે એ નામ આપણે યુઝ કરી શકતા નથી. બરાબર, તો આપણે અહીંથી ચોકડી મારી દેવાની છે. કોઈ બીજું નામ સિલેક્ટ કરી લઈએ આપણે, હજી બીજા બે ત્રણ આંકડા નાખી દઈએ. બરાબર, અને પછી ચેક કરીએ, જો અવેલેબલ હશે, હા ઇઝ અવેલેબલ, બરાબર, ઓલું પણ અવેલેબલ જ થઈ ગયું હતું. બરાબર, તો આપણે એને રહેવા દેવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા પાસવર્ડ કઈ રીતનો બનાવવાનો જો તમને અહીંયા બતાવે છે. તમારો પાસવર્ડ મતલબ કે વધુમાં વધુ 8 અક્ષરનો હોવો જોઈએ ને અહીંથી લાંબો આમ લાંબો 8 થી 13 અક્ષરનો લાંબો હોવો જોઈએ પાસવર્ડ. તમારા પાસવર્ડ ની અંદર પેલો લેટર છે એ કેપિટલ રાખવાનો. બરાબર, કોઈ પણ મતલબ કે એક લેટર કેપિટલ હોવો જોઈએ. બરાબર, એક લેટર કેપિટલ હોવો જોઈએ, એક લેટર લોઅર હોવો જોઈએ, મતલબ કે સ્મોલ હોવો જોઈએ. ત્યાર પછી તેમાં નંબર પણ રાખેલા હોવા જોઈએ, અને આ રીતના કોઈ સિમ્બોલ પણ તમારે વાપરવાના છે. આ 5 વસ્તુ મતલબ કે કમ્બાઈન કરીને તમારો પાસવર્ડ બનાવવાનો છે સ્ટ્રોંગ. બરાબર, ઉદાહરણ તરીકે આ મેં જેમ બનાવ્યો છે આમાં એક વચમાં નાખી દો એટલે એક આ જે સ્ટ્રોંગ પાસવર્ડ થઈ ગયો. આ રીતનો પાસવર્ડ હોય એટલે તમારો હાલે. બરાબર, એ જ રીતના તમારે બંને જગ્યાએ પાસવર્ડ તમારો નાખવાનો રહેશે, એક અહીંયા અને એક અહીંયા બંને જગ્યાએ. બરાબર, ત્યાર પછી આ કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, જો અહીંયા ઓટીપી નહીં હોય તો સબમિટ કરશો ત્યારે ઓટીપી આવશે, અને ઓટીપી ફિલ કરી અને પછી તમારે આગળ રજીસ્ટ્રેશન થઈ જશે. પછી તમે સીધા લોગિન પેજ ઉપર વયા જશો. તો આપણે સીધા લોગિન પેજ ઉપર વયા જઈએ છીએ અને પછી તમને આગળની પ્રોસેસ સમજાવું છું. આપણે ઈમેલ આઈડી અને ટેક્સ્ટ મેસેજમાં જે ઓટીપી આપ્યા બધા વેરીફાઈ કર્યા બાદ આપણે આવી ગયા છીએ હવે લોગિન પેજ ઉપર. બરાબર, લોગિન પેજ ઉપર તમે જે આઈડી બનાવી હતી આઈડી અહીંયા નાખવાની છે, અને તમારો જે પાસવર્ડ છે અહીંયા નાખવાનો છે. બરાબર, આઈડી તમારે અહીંયા ઉપરના ખાનામાં યુઝર આઈડી વાળા ખાનામાં નાખવાની છે, અને પાસવર્ડ જે તમે બનાવ્યો હતો, ક્રિએટ કર્યો તો મેં કીધું પ્રમાણે અહીંયા દાખલ કરવાનો છે. અને ઉપરનો જે કેપ્ચા કોડ છે નીચે દાખલ કરી અને સાઇન ઇન ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે ફરી પાછો તમારે ઓટીપી મંગાવવાનો થશે તમારી ઈમેલ આઈડી અથવા તો ટેક્સ્ટ મેસેજ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમારે ઓટીપી મંગાવી અને વેરિફિકેશન કરવાનું રહેશે. તે પછી જ તમે લોગિન કરી શકશો. તો હું ફટાફટ ડિટેલ ફિલ કરી દઉં છું અને પછી આપણે ઓટીપી જે મંગાવવાનો છે એ પેજ ઉપર આપણે વયા જઈએ છીએ. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે ઓટીપી વેરિફિકેશન, એટલે કે ઓટીપી કઈ રીતે મંગાવવો એ કહે છે. તમે કાં તો ઈમેલ આઈડીમાં મગાવી શકો છો, કાં તો મોબાઈલ નંબરની અંદર મગાવી શકો છો. હું મોબાઈલ નંબરમાં મગાવું છું, સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીશ એટલે ઓટીપી છે મારા ટેક્સ્ટ મેસેજમાં સેન્ડ થઈ જશે. ઓટીપી અહીંયા દાખલ કરીને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ફટાફટ હું ઓટીપી દાખલ કરીને લોગિન કરી લઉં છું. દાખલ કરશો એટલે મિત્રો તમે લોગિન થઈ જશો તમારા પેજ ઉપર. તો લોગિન થઈ ગયા બાદ તમારા સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તમારે અહીંયા કેપ્ચા કોડ છે દાખલ કરવાનો છે. બરાબર, દાખલ કરી અને તમારે ક્લિક હિયર એની ઉપર ક્લિક કરી દેવાનું છે અને પ્રોસીડ ટુ એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારે આ ચેકબોક્સ છે એની પર ક્લિક કરવાનું રહેશે. બરાબર, બધા ચેકબોક્સ છે એની પર ક્લિક કરી ત્યારબાદ આ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. સેવ ડુ યુ સેવ એમ પૂછે છે, સેવ કરવાનું પૂછે છે તો યસ કરી દેવાનું છે. હું સેવ કરવા માંગુ છું. હવે તમારી સામે અહીંયા સ્ટેપ આવી જશે. તમારે અહીંયા એપ્લિકેશન ફોર્મ, પછી આ ક્વોલિફિકેશન ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, અપલોડ ડોક્યુમેન્ટ, ફાઇનલ સબમિટ ને પે ફી. બરાબર, એટલે આટલા સ્ટેપમાં તમારું આખું ફોર્મ ભરાવાનું છે. તમારો એપ્લિકેશન નંબર છે તમને અહીંયા નીચે જોવા મળી જશે. તમારે એપ્લિકેશન ફોર્મ એની પર ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારી ડિટેલ છે એ કંઈક તો ભરાઈને આવી જશે અને કંઈક ડિટેલ છે તમારે ભરવાની રહેશે. એ ભરવા માટે આપણે પેલા નીચે જવું છે. થોડું નીચે વયો જાઉં છું. તો મિત્રો નીચે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, નેશનાલિટી તમારી શું છે, ઇન્ડિયા છે તો ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. ડોમેસ્ટિક તમારું કયું છે, ગુજરાત છે, કયું રાજ્યથી હો તમે, જો અધર હો તો અધર, બાકી જજા ભાગના ગુજરાતથી જઈશે તો ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા રેસિડેન્શિયલ મતલબ કે તમારી કાસ્ટ કઈ છે, હિન્દુ છે, મુસ્લિમ છે, કઈ છે. બરાબર, એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. પછી ત્યાર પછી તમારે અહીંયા તમારી પેટા કાસ્ટ છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. જનરલ છે, એસી છે, એસી બીસી છે. બરાબર, એ તમારે સિલેક્ટ કરી અને ત્યાર પછી તમારે અહીંયા તમારી ફિઝિકલી તમે તમારી હાલત શું છે. જો તમારે ફિઝિકલી કોઈ હેન્ડીકેપ હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું છે, એની ડિટેલ ભરવાની રહેશે. બરાબર, પછી તમારા એક સર્વિસમેન ફાધર કે મતલબ કે એમાં હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે. તમે જો ટીડબ્લ્યુએસ લેવા માંગતા હો તો તમારે યસ કરવાનું છે. બધા એ ફરજિયાત આમાં યસ કરવાનો છે. જો તમે ટીડબ્લ્યુએસ માં ફાયદો મળશે, અત્યારે આની બહુ ઝાઝી ડિટેલ નથી દેતો પણ મેં તમને આનું ફોર્મ જ્યારે મેં કીધું હતું મતલબ કે ડોક્યુમેન્ટનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં એમાં ઝાઝી ડિટેલમાં સમજાવ્યું છે. તમારે જો ડિટેલ જોતી હોય ટીડબ્લ્યુએસ એટલે શું થાય તો એ વિડીયો તમારે ખાસ જોવો જોઈએ. બરાબર, તો આમાં ફરજિયાત તમે યસ કરજો. આની જ્યારે જે ડિટેલ જોતી હોય તમે એ વિડીયોમાં જોઈ લેજો. છતાંય જો કોઈને ઇન્ફોર્મેશન જોતી હોય તો કોમેન્ટ કરજો. આપણે અલગથી પાછો એક વિડીયો બનાવી નાખીએ. પછી અહીંયા અધર ડિટેલ છે, એમાં તમારે
ફેમિલી એન્યુઅલ ઇન્કમ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, તમારી આવક કેટલી છે, બરાબર. તો 1 લાખથી મારી કેસમાં આટલી છે, તમારા કેસમાં જે હોય તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર. પછી તમને અહીંયા પૂછે છે કે તમે ટેકનિકલ સબ્જેક્ટ પાસ કર્યા છે, જો તમે આના સિવાય ટેકનિકલ સબ્જેક્ટ કોઈ કર્યો તો યસ સિલેક્ટ કરવાનું છે. પછી તમારા માતા પિતા પાસે કોઈ સર્ટિફિકેટ કેવું છે હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું, એની ડિટેલ આગળ નાખવાની થશે, બરાબર. પછી તમે અહીંયા નીચે જશો તો તમારો SID નંબર ફોર SSC માર્કશીટ, એટલે તમારી SSC માર્કશીટ છે એની અંદર એક SID નંબર લખેલો છે, એ તમારે દાખલ કરવાનો રહેશે, બરાબર. પછી તમારી એક અપર આઈડી જનરેટ કરાવવાની છે, બરાબર. એ અપર આઈડી પણ તમારે અહીંયા દાખલ કરવાની રહેશે, બરાબર. ત્યાર પછી તમારે બેંક ડિટેલ દાખલ કરવાની છે. તો બેંક ડિટેલ છે, બેંક એકાઉન્ટ તમારું પોતાનું દાખલ કરવાનું છે, અને બેંકની પાસબુકનો ફોટો અથવા તો સ્ક્રીનશોટ, બરાબર, અહીંયા તમારે અપલોડ કરવાનો છે, બરાબર. અને તમારી ડિટેલ છે બધી અહીંયા તમારે ફિલ આઉટ કરવાની રહેશે. તમારું નામ, એકાઉન્ટ નંબર, પાછો એકાઉન્ટ નંબર અહીંયા કન્ફર્મ કરવાનો, FC કોડ, પછી બેંકનું નામ, બ્રાન્ચનું નામ, અને એનો અહીંયા ફોટો. આ અપલોડ કરવાનું કારણ શું કે જેનું TWS માં વારો આવી જશે એને આ જે તમે ફી ભરી છે એની ફી રિટર્ન કરશે, એ આ એકાઉન્ટમાં જમા થશે. અને આ હોય શક્ય હોય ત્યાં લગી તમારું પોતાનું એકાઉન્ટ જ દાખલ કરવાનું છે, બરાબર. ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. પછી તમે એજ્યુકેશન ડિટેલ વાળા પેજ ઉપર આવી જશો. તમારે અહીંયા તમારે ધોરણ 10ની ડિટેલ ભરવાની રહેશે, બરાબર. અહીંયા તમારે પાસ છો કે ફેલ છો એ સિલેક્ટ કરવાનું. ઓલરેડી એમાં પાસ જ આવશે, એના સિવાય બીજું કઈ સિલેક્ટ નહીં કરી શકો. તમારું પાસિંગ યર કયું હતું, બરાબર, માર્ચ હતી, એપ્રિલ હતી, કયું હતું એ તમારે મતલબ કે મહિનો સિલેક્ટ કરવાનો છે પહેલા, બરાબર. જે મહિનો હોય એ તમારે સિલેક્ટ કરી તમારું પાસિંગ યર સિલેક્ટ કરવાનું છે. આમાં તમારે જે આવતું હોય સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારા સીટ નંબર છે અહીંયા દાખલ કરવાના છે. પછી તમારા જે SSC પાસ મતલબ કે કેટલી ટ્રાય તમે પાસ કર્યું, જાજા ભાગે એક જ ટ્રાય આવશે, અને કોઈ જો 2-3 વાર ટ્રાય કરી હોય તો એટલા તમારે અહીંયા લખવાનું છે, પેલી બીજી જેટલી ટ્રાય કરી હોય. તમારો બોર્ડ કયો હતો, ગુજરાત બોર્ડ હતો, કયું હતું, બરાબર, એ તમારે અહીંયા લખવાનું છે. તો આપણા કેસમાં ગુજરાત બોર્ડ છે, તો આપણે ગુજરાત બોર્ડ, ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી બોર્ડ છે, બરાબર, તો એ સિલેક્ટ કરવાનું છે. તમારે જે હોય બોર્ડ જેમાંથી તમે ધોરણ 10ની પરીક્ષા દીધી હોય જે બોર્ડમાંથી, એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમારે મીડિયમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, તમારું મીડિયમ ક્યાં અહીં હતું, મતલબ કે ગુજરાતમાં અહીં કર્યું હોય, તમે કઈ ભાષામાં કર્યું છે, તમે ગુજરાતી, ઇંગ્લિશ, કઈ ભાષામાં. તો મારા કેસમાં ગુજરાતી મીડિયમમાં મેં કરેલી છે, બરાબર, ધોરણ 10ની પરીક્ષા, તો હું ગુજરાતી સિલેક્ટ કરીશ. પછી સ્ટેટ કયો હતો તમે એક્ઝામ દીધી એનો સ્ટેટ તમારે સિલેક્ટ કરવાનો છે. પછી તમારી ડિસ્ટ્રિક્ટ કયો હતો, જિલ્લો કયો હતો, એ સિલેક્ટ કરવાનો છે. પછી તમારા સ્કૂલ NDX નંબર, બરાબર, REI તમારા રિઝલ્ટની અંદર જ લખેલો છે, ત્યાંથી જોઈને તમારે દાખલ કરવાના છે. રિઝલ્ટનો મોડ કયો હતો, બરાબર, તો તમારા પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ, બાકી CGPA વાળા હોય તો એ નાખવાના, જે ભાગે પર્સન્ટેજ છે. તમારા મેક્સિમમ માર્ક કેટલા હતા, તો આપણા કેસમાં 600 હોય તો 600 ના એકા છે ને, જેને 700 કે રીતના આવતો એને એટલા નાખવાના. એમાં તમને કેટલા મળ્યા છે, તો મારા કેસમાં મને 400 મળ્યા છે, તો હું 400 નાખીશ, બરાબર. અહીંયા પર્સન્ટેજ તમારા ઓટોમેટિક લખાઈને આવી જશે. ત્યાર પછી તમારે મેક્સનું આમાં પાસ છો ફેલ છો એ તમારે સિલેક્ટ કરવાનું છે, કે બધામાં પાસ જ આવશે, જો કે ફેલ ગઈશો તો તમારું ફોર્મ જ ના ભરાય. તો એ સિલેક્ટ કરી લીધું. ત્યારે તમારે એ સબ્જેક્ટમાં કેટલા 100 માર્ક હતા, તો આપણે 100 માંથી આપેલા છે તો 100 બધીમાં નાખી દેશે, બરાબર. એમાંથી તમને કેટલા આવ્યા છે, તો આપણે 70 આવ્યા હોય તો તમારે 70 નાખવાના, 60 આવ્યા હોય તો 60 નાખવાના. તમને જેટલા માર્ક આવ્યા હોય એટલા તમારે અહીંયા દાખતા જવાના છે, બરાબર. એટલે નાખશો એટલે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. એ બધી ડિટેલ ભરાઈ ગયા બાદ તમારે સેવ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. તો ફટાફટ આપણે આગળ વધી જઈએ છીએ. બધી ડિટેલ તમારે ધ્યાનપૂર્વક બે વાર વેરીફાઈ કરીને બધી ડિટેલ આ ભરવાની રહેશે, બરાબર. તો આપણે ફટાફટ હવે નેક્સ્ટ પેજ ઉપર વયા જઈએ સેવ કરીને. તો ત્યાર પછી આપણે કોન્ટેક્ટ ડિટેલમાં આવી ગયા છીએ. તમારે તમારા ગામનું નામ દાખલ કરવાનું છે, મતલબ કે તમારો આખો એડ્રેસ ફિલ કરવાનો થશે, બરાબર. ધ્યાનથી તમારે ફિલ કરવાનો છે, બરાબર. તો તમારે અહીંયા તમારા ગામનું નામ એન્ટર કરવાનું રહેશે. તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે, બરાબર. અહીંયા ગામનું નામ લખવાનું રહેશે. પછી તમારે સબ સ્પેસિફિક મતલબ કે કોલોની કેવું તમારા આધાર કાર્ડમાં નાખેલું હોય એ પ્રમાણે, જો નાખેલ હોય તો નાખવાનું. પછી તમારે અહીંયા સિટી છે, વિલેજ છે, પોસ્ટ છે, બરાબર, ગમે પોસ્ટ ઓફિસ છે દાખલ કરવાની છે. અહીંયા તમારા ગામનું નામ, અહીંયા સિટીનું નામ, જે લોકો ગામડામાં રહેતા હોય એના માટે, બરાબર. સિટીમાં રહેતા હોય તેને બધી ડિટેલ કાયદેસર કદાચ નાખેલી હોય આધાર કાર્ડમાં, તો એ પ્રમાણે તમારે એડ્રેસ નાખવાનો છે. પછી તમારું કન્ટ્રી તો સિલેક્ટ આવશે, રાજ્ય તમારે સિલેક્ટ કરવાનું છે, ગુજરાત અહીંથી, બરાબર. બાકી જે તમારા કેસમાં જો બીજું કંઈ હોય તો તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. પછી ત્યાર પછી તમારો સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, જે હોય એ, બરાબર. ત્યાર પછી પિનકોડ જે તમારા હોય એ, અને અલ્ટરનેટ મોબાઈલ નંબર અને અલ્ટરનેટ ઈમેલ આઈડી દાખલ કરવાની રહેશે. અને બરાબર બંને વસ્તુ જો સેમ હોય તો તમારે અહીંથી આ ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવના બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ફટાફટ આપણે હું મારો એડ્રેસ ફિલ કરીને પછી આગળનો ઇન્ટરફેસ તમને બતાવું કેવો આવે છે. તો મિત્રો એડ્રેસ સેવ થઈ ગયા પછી તમારે આ રીતનો એક લાઈવ પિક્ચર તમારો પાડવાનો રહેશે, બરાબર. અહીંથી તમે ડાયરેક્ટ કેમેરો ઓપન કરીને પણ ખોલી શકો છો અને કેપ્ચર ઉપર ક્લિક કરી શકો છો અહીંથી, બરાબર. અને અહીંથી તમારા
મોબાઈલમાંથી કોઈ એનો ફોટો હોય તો કે અહીંથી ફીચ ડિવાઇસ મતલબ કે જો તમારે શું કરવાનું, આ ડિવાઇસ ઉપર ક્લિક કરવાનું, તમારા મોબાઈલનો કેમેરો ઓપન કરી અને સ્કેન કરવાનો રહેશે. તમારા મોબાઈલમાં ક્યાંય ફોટો પડ્યો હોય તો ત્યાંથી તમે એને અપલોડ કરી શકો છો, અથવા તો તમારો જેનું તમે ફોર્મ ભરો છો એ ક્યાંય દૂર હોય તો એના મોબાઈલમાં મતલબ કે QR કોડ નો ફોટો મોકલી એ સ્કેન કરી નાખશે. પછી જ એનો ફોટો લાઈવ ત્યાંથી પણ પાડી શકે છે. પાડી લીધા પછી તમારે એનો કન્ફર્મ કરી લેવાનો, પાડી લીધો એટલે પછી તમારે ફેચ ફાઇલ ઉપર ક્લિક કરવાનું, એટલે અહીંયા ફોટો આવી જશે અને પછી તમારે સબમિટ કરી દેવાનું. ત્યાર પછી છે એનો જે ફોટોગ્રાફ છે એ તમારે અહીંયા અપલોડ કરવાનો છે પાછો એક વખત, બરાબર. અહીંથી મતલબ કે અહીંયા લાઈવ પાડવાનો અને અહીંયા ઓલો ફોટો અપલોડ કરવાનો, બરાબર. તમારે અહીંયા પ્રિવ્યુ અને અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. ગમે એ ફાઇલ છે અહીંયા સિલેક્ટ કરી પછી પ્રિવ્યુ અને અપલોડ. અહીંયા ધોરણ 10 ની માર્કશીટ છે અપલોડ કરવાની છે, બરાબર. ડોક્યુમેન્ટ નંબર છે એમાં તમારે એના સીટ નંબર દાખલ કરવાના છે. પછી અહીંયા જાતિનો દાખલો એ અપલોડ કરવાનો છે. જાતિના દાખલામાં જાતિના દાખલાના નંબર અપલોડ કરવાના છે. ડિજીલોકર થી પણ તમે હવે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. એક નવો ફીચર આવ્યો છે આમ, બરાબર. હવે પેલા આ વસ્તુ આવતી નહીં, બરાબર. ઇન્ટરફેસ થોડોક બદલાઈ ગયો છે આનો, બરાબર. આ રીતે તમે બધા ડોક્યુમેન્ટ છે વન બાય વન અપલોડ કરી પ્રિવ્યુ ને અપલોડ કરતું જવાનું છે, બરાબર. અહીંયા નોન ક્રિમિનલ છે એ પણ તમારે અહીંથી પ્રિવ્યુ ને અપલોડ કરી શકો છો, ફરજિયાત નથી, મતલબ કે એ પણ અહીંયા રિક્વાયર્ડ છે, બરાબર. ખુદલી વાળા ડોક્યુમેન્ટ છે ફરજિયાત છે. ત્યાર પછી તમારે ઇન્કમ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું છે, બરાબર. ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ પણ તમારે અહીંયા અપલોડ કરવાનું છે, અથવા તો ટ્રાન્સપોર્ટ સર્ટિફિકેટ છે એ તમે અપલોડ કરી શકો છો. અપલોડ થઈ ગયા પછી તમારે અપલોડ એન્ડ ફાઇનલ, બરાબર. અપલોડ એન્ડ ફિનિશ એન્ડ નેક્સ્ટ ઉપર જવાનું છે. એની પર નેક્સ્ટ જાશો એટલે તમે ડાયરેક્ટ ફાઇનલ સબમિટ વાળા પેજ ઉપર આવી જશો, બરાબર. આટલી વસ્તુ હું પેલા અપલોડ કરી લઉં છું, પછી તમને બતાવું છું ફાઇનલ સબમિટ ના પેજ ઉપર જઈને એ રીતે આવે છે. ફાઇનલ સબમિટ ના પેજ ઉપર આપણે કાંઈ નથી કરવાનું, ખાલી ડિટેલ બધી એકવાર વેરીફાઈ કરી લેવાની છે. વેરીફાઈ હોય તો ફાઇનલ સબમિટ આપી દેવાનું છે. ત્યાર પછી આપણી જે ફીસ છે એ આપણે ભરવાની રહેશે, બરાબર. તો ફટાફટ આટલું કામ છે એ હું કમ્પ્લીટ કરું છું અને તમને ફાઇનલ સબમિટ વાળા પેજ ઉપર લઈ જાઉં છું. તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. તમારી ડિટેલ બધી છે તમારી સામે છે, બરાબર. તમારા બધી ડિટેલ છે તમારી કન્ફર્મ કરી લેવાની છે. મેં થોડુંક બ્લર કર્યું છે, પર્સનલ ડિટેલ છે એ લોકોની, બરાબર. તો આ ડિટેલ તમારે વેરીફાઈ કરી લેવાની છે. પછી તમારે નીચેની સાઈડ વયું જવાનું રહેશે. તો મિત્રો બધી ડિટેલ મેં વેરીફાઈ કરી લીધી છે. ત્યારબાદ છે આ ચેક બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ એન્ડ ફાઇનલ સબમિટ આપી દેવાનું છે, બરાબર. તો હું પણ તે આપી દઉં છું, બરાબર. સેવ એન્ડ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરી દઈશ એટલે મારું છે ફોર્મ સબમિટ થઈ જશે. એક ઓટીપી આવશે મારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીમાં, એ દાખલ કરીશ એટલે મારું ફાઇનલ સબમિટ થઈ જશે. તો તમારે પણ આ રીતે તમારું ફોર્મ છે ફાઇનલ સબમિટ કરી દેવાનું રહેશે. તો તમને એકવાર બતાવી દઉં છું સબમિટ કઈ રીતે કરવાનું. તો આ રીતે ચોરસ બોક્સ ઉપર તમે ક્લિક કર્યું ત્યાર પછી સેવ એન્ડ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. તમને અહીંયા પૂછે છે તમે સેવ કરવા માંગો છો અને ફાઇનલ સબમિટ કરવા માંગો છો, તો તમારે કહેવાનું છે યસ, હું કરવા માંગુ છું. એટલું કરશો એ તમારું ફોર્મ છે આખું ફાઇનલ સબમિટ થઈ જશે. અહીંયા ફાઇનલ સબમિટ થઈ ગયા પછી તમારે પે એન્ડ રજીસ્ટ્રેશન ફી ઉપર ક્લિક કરવાનું રહેશે. એ પર તમે ક્લિક કરી દેશો એટલે આ રીતનું તમારી સામે ઇન્ટરફેસ આવી જશે, બરાબર. હવે તમે અહીંથી પેમેન્ટ કઈ રીતે કરવા માંગશો, તો તમારે આ પે ડિસ્ક બિલ, બરાબર, એનાથી તમારે સિલેક્ટ કરવાનું છે આનાથી, બરાબર. અને તમારે પે ફીસ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એ પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે. તમારે અહીંયા આને સિલેક્ટ કરવાનું છે. તમારું નામ ને બધું ડિટેલ આવી જશે, કેટલી ફી છે બધું આવી જશે, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા પ્રોસીડ ટુ પે ઉપર કરવાનું રહેશે અને તમારે 250 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. હવે ઓનલાઈન તમે કઈ રીતે કરવા માંગો છો, કાર્ડ થી, નેટ બેન્કિંગ થી, યુપીઆઈ થી, તમને જે મેથડ ઠીક લાગે એ મેથડ તમે સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે યુપીઆઈ થી કરવા માંગુ છું એટલે મેં અહીંયા યુપીઆઈ સિલેક્ટ કર્યું છે. એમાં મારે QR કોડ સ્કેન કરીને પે કરવું છે, તો હું અહીંયા QR કોડ ઓપન કરી લઉં છું અને આને સ્કેન કરીને પહેલા મારા પૈસા છે એ કટ કરી લઉં છું. તો આ રીતે તમે ઓનલાઈન તમારા પૈસા છે એકાઉન્ટમાંથી કટ કરાવી શકો છો. કોઈ પણ મેથડથી તમે કરો તમારા એકાઉન્ટમાંથી પૈસા કટ કરાવી શકો છો, બરાબર. તો હું ફટાફટ પેમેન્ટ કરી દઉં છું, બરાબર. પેમેન્ટ કર્યા પછી થોડીક વાર આપણે રાહ જોઈએ તો હા બસ એની પ્રોસેસ થઈ જ ગઈ છે પેમેન્ટ કટ થવાની સાથે. તો એ તમારી સામે સક્સેસફુલ લખેલ આવી જશે, બરાબર. પેમેન્ટ કટ થયું એની સાથે. તો તમારે જોઈ લેવાનું છે સક્સેસફુલ આવે છે કે નહીં તમારામાં, બરાબર. મારા કેસમાં આવી ગયું છે. હવે ગો બેક ઉપર તમારે ક્લિક કરવાનું છે. ગો બેક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે ઇન્ટરફેસ આવી જશે, બરાબર. ચોઈસ ફિલિંગ ને બધા ઓપ્શન અહીંયા તમારે જોવા મળી જશે, બરાબર. તમારે જે ચોઈસ ફિલિંગ ને કરવાનું હોય તમે અહીંથી કરી શકશો, પણ એની તારીખ જ્યારે બહાર પડે છે ત્યારે તમે નોર્મલી કરી શકો છો. તો આપણે જોઈ લઈએ છીએ જો હાલ ચોઈસ ફિલિંગ કરી શકતા હોય તો આપણે એની પર ક્લિક કરીએ તો ના, હાલ આપણે અવેલેબલ મતલબ કે ચોઈસ ફિલિંગ કરી શકતા નથી. તમે અવેલેબલ ચોઈસ છે એની પરથી પણ ક્લિક કરીને જોઈ શકતા નથી. બાકી અમુક ટાઈમ પછી જ્યારે તમારું આ એની તારીખ આવશે એટલે તમે અહીંથી કરી શકશો, બરાબર. તો અહીંયાથી હું વ્યૂ લેટર અને ઉપરથી ક્લિક કરીને મારું ફોર્મ છે એકવાર હું ડાઉનલોડ કરી લઉં છું. વ્યૂ લેટર ઉપર ક્લિક કરીશ આ રીતે ઇન્ટરફેસ આવશે, બરાબર. આ જનરલ કેન્ડિડેટ એની ઉપર ક્લિક કર્યું. હવે અહીંથી આપણે રાઉન્ડ 1 સિલેક્ટ કર્યું અને વ્યૂ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે ઇન્ટરફેસ આવશે. તમારે ડાઉનલોડ કરી લેવાનો છે અને બરાબર અને સેવ કરી દેવાનો છે.
સેવ કરી દીધો. હવે આપણે આને કટ કરી દેવાનું છે, બરાબર. એક આપણે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કર્યું ત્યાર પછી ફરી પાછું આપણે હોમ પર વયા જવાનું છે. એક આ ડોક્યુમેન્ટ, હવે પે ફીસ ઉપર ક્લિક કરવાનું છે. ફીસ ડિટેલ, બરાબર. ફીસ ડિટેલ ઉપર ક્લિક કરીએ, તમે જે ફીસ ભરી છે એ ફી પેમેન્ટ ઉપર રિસીવ ઉપર ક્લિક કરવાનું છે. ને તમારે તમારી ફીની રિસીપ્ટ છે એને ડાઉનલોડ કરી દેવાની રહેશે, બરાબર. ડાઉનલોડ થઈ જશે એટલે તમારી સામે ઓપન થઈ જશે. તો આ રીતના બે ડોક્યુમેન્ટ છે તમારે અત્યારે ફોર્મ ભરાઈ જાય એ તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે, બરાબર. ત્યાર પછી તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે, બરાબર. અત્યાર લગીમાં આપણું આખું ફોર્મ છે ફાઇનલ સબમિટ થઈ ગયું છે. ફોર્મ ડાઉનલોડ તમને કરાવી દીધું છે, ફી પેમેન્ટ કઈ રીતે કરવું એ પણ બતાવી દીધું છે, બરાબર. તો ટૂંક સમય પછી જ્યારે ચોઈસ ફિલિંગ ચાલુ થશે, એટલે કે રાઉન્ડ 1 તમારો ચાલુ થશે, ત્યારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી, કયા કયા ટ્રેડમાં તમારે ચોઈસ ફિલિંગ કરવી, કઈ રીતે તમારે સિલેક્ટ ચોઈસ ફિલિંગ કરશો તો તમારો વારો પેલા ઈ કોલેજમાં આવી શકશે, બધી માહિતી આપતું એક અલગથી એક હું વિડીયો બનાવીશ, બરાબર. તો અત્યાર સુધી આપણે આ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.